નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી મીટિંગ મળી. આ મીટિંગમાં સમાજના વિકાસ, આર્થિક સશક્તિકરણ અને શૈક્ષણિક પ્રગતિના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમરેલી કારોબારી મીટિંગનું આયોજન થયું, જેમાં વિવિધ તાલુકા જેમ કે અમરેલી, સાવરકુંડલા, બાબરા, દામનગર, લાઠી, ધારી અને લીલિયાના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. મીટિંગનું સંચાલન અમરેલી જિલ્લા ઠાકોર સેનાના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો પર ચર્ચા થઈ. સમાજના યુવાનોની બેરોજગારી, ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી મુશ્કેલીઓ, મહિલાઓના સશક્તિકરણ અને સામાજિક સુરક્ષાના મુદ્દાઓનો આ ચર્ચામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જિલ્લા દ્વારા કારોબારીનું એક મીટિંગ કરવામાં આવી અને કારોબારીમાં સંગઠન કેવી રીતે મજબૂત બને, શૈક્ષણિક ક્ષેત્રે અને વ્યસન મુક્તિ તરફ સમાજ આગળ વધે એવી તમામ યુવાઓને હાકલ કરવામાં આવી. આ તકે તમામ તાલુકામાંથી, શહેરમાંથી અને ગ્રામ સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમરેલી દ્વારા અમરેલી ખાતે અહીંયા બાલ હનુમાનના સાનિધ્યની અંદર કારોબારીનું આયોજન થયું હતું અને કારોબારની અંદર આપણા અમરેલી જિલ્લાના 11 તાલુકાના પ્રમુખો અને વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત થયા હતા. અને આ કારોબારીની અંદર સામાજિક રીતે સમાજ કઈ રીતે આગળ આવે, આર્થિક રીતે કઈ રીતે આગળ આવે અને વ્યસન મુક્તિ તરફ કઈ રીતે સમાજ આગળ વધી શકે તેની અગત્યની ચર્ચાઓ કરવામાં આવી અને સમાજને લગતા અલગ અલગ પ્રશ્નો, એની સમસ્યાઓને જાણી અને આગળ એનું નિરાકરણ કઈ રીતે કરવામાં આવે તેની વિશેષ તેના પર ભાર મૂકી અને બધા લોકોને સાંભળવામાં આવ્યા. એ બદલ અમારા અમરેલી જિલ્લાના પ્રમુખ મથુરજીભાઈ અને વિવિધ આગેવાનો ઉપસ્થિત હતા. તે બદલ આપ બધા જનો આભાર વ્યક્ત કરીએ છીએ.